અંતે છેલ્લે નરેન્દ્ર મોદીને તમે શું રજૂઆત કરશો? કારણ કે ભૂપેન્દ્ર પટેલને તો તમે રજૂઆત કરી, મોદી સાહેબને શું કહેશો? બસ હવે એમનાથી જ આશા છે. ત્યારે હું બહુ માનતી હતી મુખ્યમંત્રી શ્રીને અને પ્રધાનમંત્રી શ્રીને કે નીચેના જો અધિકારીઓ છે એમના નામેથી જે એમના ગજવા ભરી રહ્યા છે અને સત્તા પર એમના નામથી જે બેસેલા છે એમનાથી તો એમને તો આશા આખી ભંગ કરી નાખી હતી. પણ તમે જો સાચું તમારામાં હૃદય હોય કે એટલું તો ખબર પડી, 1.5 વર્ષથી ખબર પડી કે એમને એ ગુંગા બહેરા છે, સત્તાવાળા ગુંગાના બહેરા છે. પણ 2 દિવસથી તો આવી બી ખબર પડી કે એમનામાં હૃદય પણ નથી, એમનામાં હૃદય પણ નથી, એ પણ ખબર પડી ગઈ છે મને. એટલે એક જ પર્પસ છે હજુ પણ કે જો આટલા બધામાં હૃદય ના હોય તો એક પ્રધાનમંત્રીમાં જો હૃદય હોય તો એમને મારી રજૂઆત સાંભળે ને મારા છોકરીને મને સાચી રીતે ન્યાય આપે. બસ કે અમારા પાસે બધા પુરાવા છે કે કેવી રીતે ભ્રષ્ટાચાર કરીને, કેવી રીતે કોટ્યા બંધુને પૈસા કમાવાના હવસ લીધે પેલો તલાવ બનાવીને બધાનો ભોગ લીધેલો છે. આ બધું પુરાવા અમારા જોડે છે, છતાં અમારું કોઈ સાંભળતું નથી. એટલે એમના પાસે રિક્વેસ્ટ છે, જે એ સાંભળી શકે તો એમના પાસે એટલી રિક્વેસ્ટ છે કે તમે માતાનો સાંભળો, બધા બાળકોનો ન્યાય આપો. ત્યારે હવે થાકી ગયા અમે વડોદરાના નાગરિક બનાવીને, વડોદરાના કાર્યકર્તાને રજૂઆત કરીને. અમે તમે જ એક છો જે અમે ન્યાય આપી શકે છે. જો અમે પાર્ટી પર ભરોસો છે તે તમારા માટે જ છે. જે પાર્ટી પર અમે વોટ આપતા હતા તે તમે જોઈને જ આપતા હતા. બિલકુલ બેન, આપના દરેક એવું રુદનને લાગતું હતું કે લોકશાહીમાં લોકોનો બોલવાનો અધિકાર હોય, એવું લાગતું બિલકુલ છે હતું. અને લોકશાહી છે, લોકોનો બોલવાનો અધિકાર છે. નાગરિક જ્યારે પક્ષમાં બેસાડે છે તો નાગરિકનો પણ બોલવાનો અધિકાર હોય. પણ જઈને ખબર પડી કે કોઈ મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરવાથી ખબર પડી કે લોકશાહી તંત્ર નથી. હવે વડોદરામાં લોકશાહી ખલ્લાસ થઈ ગઈ છે. નાગરિકોનો બોલવાનો અધિકાર નહીં. નાગરિક જો પક્ષ તરીકે અવાજ ઉઠાવે તો એમને એવી રીતે હાલત થાય છે. આ લોકશાહી એ કોઈએ દાનમાં આપેલી નથી, ભારતના બંધારણમાં મળેલી લોકશાહી છે. અને આ લોકશાહીમાં બેન દમખમથી બોલવાનું, પરિણામ ચાહે જે આવે. તમે એક દીકરીની માતા તરીકે દીકરી ગુમાવી એનું દુઃખ એ ન્યૂઝરૂમ તરીકે અમે સમજી શકીએ છીએ. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.